માત્ર 4 વર્ષની ઝારા સૈયદે પોતાનો પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરી। ફુલાર થકી પરિવારજનોએ માસૂમના ઉત્સાહમાં વધારો કર્યો। અંકલેશ્વરના કરસનવાડીમાં રહેતા માહિર સૈયદની માત્ર 4 વર્ષીય પુત્રી ઝારા માહિર સૈયદે રમઝાન માસનો પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરી અને રબને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો। હાલ મુસ્લિમ સમાજનો અતિ વિશેષ મહત્વ ધરાવતો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે। ઇસ્લામ ધર્મમાં રમઝાનના મહિનાને રહેમતોનો મહિનો માનવામાં આવે છે। આ માસમાં મુસ્લિમ સમુદાય રોજા રાખી નમાઝ પઢી ખુદાની ઇબાદત કરતા હોય છે। હાલ કાળઝાળ ગરમીની મોસમ ચાલી રહી છે, ત્યારે સતત 14 થી 15 કલાક જેટલા લાંબા સમય સુધી ભૂખ્યા તરસ્યા રહી રોજો કરી અને અલ્લાહની ઇબાદતમાં મુસ્લિમ બિરદારો લીન બન્યા છે। ઉચ્ચ તાપમાન ધરાવતા ગરમીના સમયમાં અંકલેશ્વર કરસનવાડી ખાતે રહેતા માહિર સૈયદની 4 વર્ષીય પુત્રી ઝારા સૈયદે પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી અને દેશ તેમજ સમાજ માટે વિશેષ દુઆઓ કરી હતી। માત્ર 4 વર્ષની બાળકીએ રોજો રાખતા તેની ખુશીમાં પરિવારજનોએ ઝારા સૈયદને ફુલાર પહેરાવી બહુમાન કરવા સાથે બાળકીના ઉત્સાહમાં વધારો કર્યો હતો। અઝર પઠાણ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।